બેક ટુ હરસરંબડિયા વ્લોગ ચેનલ. તો તમારા બધાનું સ્વાગત છે અમારા વ્લોગ ચેનલમાં. જય શ્રી રામ, ગુડ ઇવનિંગ અને મહાદેવર. તો કાલનો વ્લોગ કેવો લાગ્યો છે જરૂરથી જણાવજો. અને આ ઉત્તરાયણ આવી રહી છે તો અમે બધા ભાઈઓ પતંગ ચગાવી રહ્યા છીએ. સિદ્ધભાઈ એ માટી મોજીલો માણસ હતો, એને કામ જ હોય છે, તમે જાણો છો. બહુ કોમેડી કરાવે છે એ ભાઈ. તો તમે જોતા રહેજો આગળ વ્લોગમાં, બહુ મજા આવશે. તો મળીએ આપણે કન્ટિન્યુ. તો બધા ભાઈઓ પતંગ ચગાવવા રેડી થઈ ગયા છે, જોઈ શકો છો. જોઈ લ્યો બધા ભાઈઓને. જીગરભાઈ, રુદ્રભાઈ, મયંકભાઈ, ધૈર્યભાઈ, જોઈ શકો છો મિત્રો. બહુ મોટી પૂંછડી બાંધી લીધી છે પતંગમાં. અને કોઈનો પતંગ ઉઠતો નથી, બધાનો પતંગ કાપી નાખ્યા અમે. એ વ્લોગમાં લેતા ભૂલાઈ ગયું. તો કાલે આપણે પાછા વ્લોગમાં આપણે લઈ લેશીએ. અને તો મિત્રો સનસેટ થઈ ગયું હતું, તમે જોઈ શકો છો. આવી ગયા છે માડમભાઈ પતંગ ચગાવવા. તો જોઈ શકો છો આપણું પતંગ કેટલો બધો ઊંચો ઉડે છે. બધાને પતંગ કાપી નાખ્યા, આપણે એકનો જ ઉડવા દયો. તો મિત્રો પતંગ ઉડાડીને બહુ મોજ કરી લીધી. પડી ગઈ હતી સાંજ. તો માતાજીની પૂજા કરવાની હતી ને તેનો શણગાર કરવા જવાનો હતો અત્યારે. તો હું ને પપ્પા બંને શણગાર કરવા નીકળી ગયા હતા માતાજીનો. તો આ એક જગ્યાએ માતાજીનો શણગાર થઈ જાય એટલે બીજી જગ્યાએ જવાનું છે. તો આ રાતનો નજારો તમે જોઈ લ્યો પુલિયા ઉપરનો. તો આગળ બનતા રહેજો વ્લોગની અંદર, બહુ મજા આવશે. તો થઈ ગયું હતું માતાજીનું ડેકોરેશન, જોઈ લ્યો કેવું લાગ્યું તો જરૂરથી કોમેન્ટમાં કહેજો. અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં બધાને. તો અહીંયા માતાજી શણગારાઈ ગયા છે. તો હવે જો બીજી જગ્યાએ નીકળી ગયા છીએ. તો ન્યાય માતાજીનું ડેકોરેશન તમને વ્લોગમાં બતાવશે. કેવું લાગે એ જરૂરથી ચોક્કસથી કહેજો કોમેન્ટમાં. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી. તો ત્યાંનું ડેકોરેશન જોઈ લ્યો કેવું છે એ સરસ. મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. તો આજ આખા દીનો વ્લોગ તમને કેવો લાગ્યો તો જરૂરથી જણાવજો. તો આજના વ્લોગને કરી નાખીએ એન્ડિંગ. તો મળીએ આવતા વ્લોગમાં. તો સારો લાગ્યો તો જરૂરથી કોમેન્ટમાં કહેજો. અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલના વ્લોગમાં. મહાદેવ.